તુલસી પાસે રોજ સાંજે દીવો પ્રગટાવવાનું શાસ્ત્રો અને વિજ્ઞાન બંને દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. તેનાથી થતા મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે. 1. ધાર્મિક અને આધ્યાત્મિક ફાયદા. લક્ષ્મીજી અને વિષ્ણુજીની કૃપા. તુલસીને હરિપ્રિયા કહેવામાં આવે છે. સાંજના સમયે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. નકારાત્મક ઉર્જાનો નાશ. તુલસી પાસે દીવો કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા, નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુદોષ નિવારણ. ઘરમાં વાસ્તુદોષ હોય તો રોજ સાંજે તુલસી પાસે દીવો કરવાથી તેની અસર ઓછી થાય છે. 2. વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય ફાયદા. હવા શુદ્ધ થાય છે. તુલસીનો છોડ અહોરાત્ર 24 કલાક ઓક્સિજન આપે છે. દીવાના તાપથી તુલસીના પાંદડામાંથી નીકળતા ઔષધીય તત્વો હવામાં ભળે છે, જેનાથી આસપાસની હવા શુદ્ધ થાય છે. જીવજંતુઓથી રક્ષણ. સાંજના સમયે તેલ કે ઘીનો દીવો કરવાથી વાતાવરણમાં રહેલા નાના કીટાણુઓ અને મચ્છરો દૂર રહે છે. વિશેષ ટીપ. દીવો હંમેશા શુદ્ધ ઘી અથવા તલના તેલનો કરવો અને તુલસી પત્રને ઈજા ન પહોંચે તે રીતે થોડે દૂર મૂકવો. દૂરથી આવતા પવનના સુસવાટા અને સાંજના શાંત વાતાવરણ વચ્ચે મનની શાંતિ મેળવવા માટે આપણે વારંવાર પ્રકૃતિ અને આપણી પ્રાચીન સંસ્કૃતિ તરફ પાછા ફરીએ છીએ. ભારતીય સનાતન પરંપરામાં તુલસીનું સ્થાન માત્ર એક સામાન્ય છોડ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેને સાક્ષાત દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તુલસી પાસે દીવો પ્રગટાવવો એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પણ તે જીવનના ભૌતિક, માનસિક, સદ્ગુણી અને વાસ્તુ સંબંધિત તમામ પાસાઓને ઊંડી રીતે અસર કરતી એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ક્રિયા છે. આવો, તુલસીના છોડની મહત્તા, દીવો પ્રગટાવવાના આધ્યાત્મિક રહસ્યો, વાસ્તુશાસ્ત્ર મુજબના નિયમો, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને તેનાથી જીવનમાં આવતા વ્યાપક પરિવર્તનો વિશે વિગતવાર સમજીએ. 1. તુલસીનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ. સનાતન ધર્મમાં તુલસીને વૃંદા અને હરિપ્રિયા પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર તુલસીજી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુની પૂજા કે ભોગ તુલસીના પાન વગર પૂર્ણ ગણાતા નથી. લક્ષ્મીજીનો વાસ. તુલસીના મૂળમાં બ્રહ્માજી, શાખાઓમાં શિવજી અને પત્રોમાં ભગવાન વિષ્ણુ રહે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ત્રિદેવોની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ ઘર પર બનેલી રહે છે. પાપોમાંથી મુક્તિ. પદ્મ પુરાણ અને ગરુડ પુરાણ અનુસાર દરરોજ સાંજે તુલસીની સેવા કરવાથી અને ત્યાં દીવો કરવાથી મનુષ્યના અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે અને મન નિર્મળ બને છે. પિતૃ દોષમાંથી શાંતિ. તુલસી પાસે સાંજના સમયે દીવો કરવાથી પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને પરિવારને આશીર્વાદ આપે છે. 2. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. આરોગ્ય અને વાતાવરણ પર અસર. આપણા ઋષિ મુનિઓએ ધર્મને વિજ્ઞાન સાથે ખૂબ જ સુંદર રીતે સાંકળ્યો છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાના વૈજ્ઞાનિક ફાયદાઓ પણ અદ્ભુત છે. ઓક્સિજનનું ઉત્સર્જન. તુલસી એવા કેટલાક છોડમાંથી એક છે જે દિવસ-રાત ઓક્સિજન મુક્ત કરવા માટે જાણીતા છે. હવાનું શુદ્ધિકરણ. જ્યારે આપણે તુલસી પાસે ગાયના શુદ્ધ ઘીનો કે તલના તેલનો દીવો પ્રગટાવીએ છીએ, ત્યારે દીવાની ગરમીને કારણે તુલસીના પત્રોમાંથી એસેન્શિયલ ઓઇલ્સ, ઉડનશીલ તેલ વાતાવરણમાં બાષ્પીભવન પામે છે. આ વરાળ આસપાસના બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે. જંતુનાશક ગુણ. સાંજના સમયે જ્યારે મચ્છર અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધે છે, ત્યારે દીવાની જ્યોત અને તુલસીની સુગંધ એક કુદરતી જંતુનાશક ઇન્સેક્ટ રિપેલન્ટ તરીકે કામ કરે છે. શ્વસનતંત્ર માટે ફાયદાકારક. દીવો પ્રગટાવતી વખતે જે સુગંધિત હવા ઉત્પન્ન થાય છે, તેમાં શ્વાસ લેવાથી અસ્થમા, શરદી અને ફેફસા સંબંધિત તકલીફોમાં રાહત મળે છે. 3. વાસ્તુશાસ્ત્ર અને નકારાત્મક ઉર્જાનું નિવારણ. ઘરમાં નકારાત્મક ઉર્જાના કારણે વારંવાર ક્લેશ, આર્થિક તંગી કે બીમારીઓ આવતી હોય છે. વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને ઘરની ઉર્જા સંતુલિત કરવાનો સૌથી શક્તિશાળી સ્ત્રોત માનવામાં આવ્યો છે. વાસ્તુદોષ દૂર થાય છે. જો ઘરનું બાંધકામ વાસ્તુ મુજબ ન હોય, તો ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખી રોજ સાંજે દીવો કરવાથી વાસ્તુદોષની નકારાત્મક અસર ખૂબ જ ઓછી થઈ જાય છે. માનસિક તણાવમાં ઘટાડો. સંધ્યાકાળે તુલસી પાસે પ્રગટાવેલા દીવાની શાંત જ્યોત તરફ થોડી ક્ષણ જોવાથી મનની ચિંતાઓ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. 4. તુલસી પાસે દીવો કરતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વના નિયમો. શાસ્ત્રોમાં દરેક પૂજા વિધિ માટે અમુક નિયમો દર્શાવવામાં આવ્યા છે.
તુલસીજીની પૂજા અને દીવો કરતી વખતે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ક્યારે અને કેવી રીતે દીવો કરવો? 1. સંધ્યાકાળનો સમય. દીવો હંમેશા સૂર્યાસ્તના સમયે સંધ્યાકાળે પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. 2. અક્ષત ચોખાનું આસન. દીવાને સીધો જમીન પર ન મૂકવો. દીવાની નીચે થોડા ચોખા અથવા ફૂલની પાંખડીઓ રાખવી જોઈએ. 3. શુદ્ધતાનું ધ્યાન. સ્નાન કર્યા વગર કે અશુદ્ધ અવસ્થામાં તુલસીને સ્પર્શ ન કરવો અને દીવો ન કરવો. શું ના કરવું? રવિવાર અને એકાદશી. રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા નહીં તેમજ તુલસીમાં જળ અર્પણ કરવું નહીં. જો કે, સાંજે દૂરથી દીવો પ્રગટાવી શકાય છે. અંધારામાં સ્પર્શ ન કરવો. સૂર્યાસ્ત પછી તુલસીના છોડને સ્પર્શ કરવો કે તેના પાંદડા તોડવા શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યા છે. ખંડિત દીવો. ક્યારેય ફૂટેલો કે ખંડિત થયેલો દીવો પૂજામાં વાપરવો નહીં. 5. જીવનમાં આવતા વ્યાપક ફાયદાઓનું સંક્ષિપ્ત વિવરણ. 1. આર્થિક સમૃદ્ધિ. રોજ નિયમિત દીવો કરવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય ખોટ પડતી નથી. 2. પરિવારમાં પ્રેમ અને એકતા. નકારાત્મક ઊર્જા દૂર થવાથી ઘરના સભ્યો વચ્ચેનો મનમુટાવ દૂર થાય છે અને પ્રેમ વધે છે. 3. ચિંતારહિત જીવન. તુલસી પાસે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ તુલસ્यै નમઃ મંત્રનો જાપ કરવાથી આંતરિક ઊર્જામાં વધારો થાય છે. નિષ્કર્ષ. તુલસી પાસે દીવો પ્રગટાવવો એ માત્ર એક પરંપરા નથી, પરંતુ આપણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કલ્યાણ માટેનો એક સુંદર માર્ગ છે. જો તમે તમારા જીવનમાં શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ ઈચ્છતા હોવ, તો રોજ સાંજે શ્રદ્ધા અને ભક્તિભાવથી તુલસીના ક્યારા પાસે એક દીવો પ્રગટાવવાનો નિયમ ચોક્કસ બનાવવો જોઈએ. તુલસીનું મહત્વ, તેની પૂજાની પદ્ધતિઓ, વાસ્તુ નિયમો અને ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક પાસાઓ પર વિગતવાર વિસ્તૃત માહિતી નીચે મુજબ છે. 1. તુલસી પૂજા અને દીપ પ્રગટાવવાનું શાસ્ત્રીય અને પૌરાણિક પૃષ્ઠભૂમિ. ભારતીય સંસ્કૃતિમાં તુલસીનો છોડ પૂજનીય હોવાની સાથે સાથે અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. પૌરાણિક સાહિત્ય જેવા કે પદ્મપુરાણ, ગરુડ પુરાણ, સ્કંદ પુરાણ અને શ્રીમદ્ ભાગવતમાં તુલસીના મહિમાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તુલસીજીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ક્ષીરસાગરમાંથી પ્રગટ થયેલા અમૃતકુંભના બિંદુઓ જ્યાં જમીન પર પડ્યા, ત્યાં તુલસીનો જન્મ થયો હતો. ભગવાન વિષ્ણુએ તેને પોતાના શીશ પર સ્થાન આપ્યું અને આશીર્વાદ આપ્યા કે તુલસીના પત્રો વગર કરવામાં આવેલી કોઈપણ પૂજા, યજ્ઞ કે ભોગ અપૂર્ણ ગણાશે. સાંજના સમયે જ્યારે દિન અને રાતનો મિલનકાળ, સંધ્યાકાળ થાય છે, ત્યારે વાતાવરણમાં સત્વ, રજ અને તમ ગુણોનું પરિવર્તન થાય છે. આ સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વાતાવરણમાં સાત્વિક ઊર્જાનો પ્રભાવ વધે છે, જેનાથી ઘરમાં સુખ અને શાંતિની સ્થાપના થાય છે. 2. દીવો પ્રગટાવવાની યોગ્ય વિધિ અને મંત્રો. તુલસીજી પાસે દીવો પ્રગટાવતી વખતે ચોક્કસ વિધિ અને શ્રદ્ધા રાખવી ખૂબ જ જરૂરી છે. સાચી રીતથી કરવામાં આવેલી પૂજાનું ફળ મનોવાંછિત પરિણામ આપે છે. પૂજન પદ્ધતિ. 1. સ્વચ્છતા અને શુદ્ધિ. સાંજના સમયે હાથપગ ધોઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. 2. આસન આપવું. દીવાને ક્યારેય સીધો જમીન પર ન રાખવો. તેની નીચે થોડા અક્ષત ચોખા અથવા કમળ કે ગુલાબની પાંખડીઓ મૂકવી. આને દીવાનું આસન કહેવામાં આવે છે. 3. દીવાની પદ્ધતિ. શુદ્ધ ગાયના ઘીનો અથવા તલના તેલનો દીવો બનાવવો. તેમાં રૂની કપાસની વાટ અથવા લાલ દોરાની કલાવા વાટ વાપરવી. 4. જ્યોતની દિશા. દીવાની જ્યોત ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ રાખવી. ઉત્તર દિશા ધનના દેવ કુબેર અને લક્ષ્મીજીની દિશા ગણાય છે, જ્યારે પૂર્વ દિશા આયુષ્ય અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરે છે. 5. પરિક્રમા. જો શક્ય હોય તો તુલસીના ક્યારાની 3 અથવા 7 વાર પરિક્રમા કરવી. મહત્વના પૂજન મંત્રો. દીવો પ્રગટાવતી વખતે નીચેના મંત્રનો જાપ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. તુલસી સ્તુતિ મંત્ર. ઓમ તુલસ્यै નમઃ અથવા મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આદિ વ્યાધિ હરા નિત્ય તુલસી ત્વા નમામ્યહમ. દીપ જ્યોતિ મંત્ર. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન. દીપો હરતુ મે પાપ સંધ્યાદીપ નમોસ્તુ તે. 3. તુલસીના પ્રકારો અને તેમનું મહત્વ. સનાતન પરંપરામાં મુખ્યત્વે તુલસીના 2 રૂપ સૌથી વધુ જોવા મળે છે, જે બંનેનું પોતાનું આગવું આધ્યાત્મિક અને ઔષધીય મહત્વ છે. 1. રામ તુલસી શુક્લ તુલસી.
રામ તુલસીના પાંદડા આછા લીલા રંગના હોય છે અને તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. ઘરમાં રામ તુલસી રાખવાથી ઘરના સભ્યો વચ્ચે પ્રેમ, સમર્પણ અને સદ્ભાવના વધે છે. રામ તુલસીને ઘરમાં રાખવી અને તેની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. 2. શ્યામ તુલસી કૃષ્ણ તુલસી. શ્યામ તુલસીના પાંદડા ઘેરા જાંબલી કે કાળાશ પડતા રંગના હોય છે. ભગવાન કૃષ્ણના ઘનશ્યામ વર્ણ સાથે સામ્યતા ધરાવતી હોવાથી તેને કૃષ્ણ તુલસી કહેવાય છે. શ્યામ તુલસીમાં ઔષધીય ગુણોનું પ્રમાણ રામ તુલસી કરતાં વધારે હોય છે. તેનો દીવો અને પૂજા કરવાથી ઘર પર આવતી આસુરી શક્તિઓ અને ખરાબ નજરથી રક્ષણ મળે છે. 4. વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીના નિયમો. વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને ઘરનો સૌથી મોટો ઉર્જા સંતુલક એનર્જી બેલેન્સર માનવામાં આવ્યો છે. જો ઘરમાં વાસ્તુદોષ હોય તો માત્ર તુલસીનો છોડ યોગ્ય જગ્યાએ રાખીને તેની સેવા કરવાથી દોષ દૂર થાય છે. દિશાનું મહત્વ. તુલસીનો છોડ હંમેશા ઉત્તર, ઉત્તર પૂર્વ, ઈશાન ખૂણો અથવા પૂર્વ દિશામાં જ રોપવો જોઈએ. આ દિશાઓમાં બૃહસ્પતિ, ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુનો પ્રભાવ હોય છે. દક્ષિણ દિશા વર્જિત. દક્ષિણ દિશાને યમરાજ અને પિતૃઓની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને આર્થિક નુકસાન થાય છે. છત પર ન રાખવો. ઘણા લોકો તુલસીનો છોડ ઘરની છત પર રાખે છે, જે વાસ્તુ મુજબ અયોગ્ય છે. છત પર તુલસી રાખવાથી બુધ ગ્રહ નબળો પડે છે. તુલસીને હંમેશા ઘરના આંગણામાં, બાલ્કનીમાં કે મુખ્ય દ્વારની નજીક રાખવો જોઈએ. સુકાઈ ગયેલી તુલસી. જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને તુરંત જ કોઈ પવિત્ર નદી કે જળાશયમાં પધરાવી દેવો જોઈએ અને તેની જગ્યાએ નવો છોડ વાવવો જોઈએ. સુકાયેલો છોડ ઘરમાં રાખવાથી આર્થિક તંગી અને બીમારી આવે છે. 5. તુલસી પાસે દીવો પ્રગટાવવાના વ્યાપક લાભો. નિયમિતપણે સંધ્યાકાળે તુલસી પાસે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવાથી જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં અદ્ભુત પરિવર્તન જોવા મળે છે. આર્થિક સમૃદ્ધિ અને દરિદ્રતા નાશ. શાસ્ત્રો મુજબ માતા લક્ષ્મી એવા જ ઘરમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતા અને સાત્વિકતા હોય. સાંજે તુલસી પાસે દીવો કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે, અચાનક આવતા ખર્ચાઓ અટકે છે અને આવકના નવા સ્ત્રોત ખુલે છે. માનસિક શાંતિ અને તણાવ મુક્તિ. આજના ભાગદોડ ભરેલા જીવનમાં માનસિક તણાવ અને ચિંતા સામાન્ય બની ગઈ છે. સાંજે પૂજા કર્યા પછી તુલસીની જ્યોત સામે 2 મિનિટ શાંતિથી બેસીને ધ્યાન ધરવાથી મન એકાગ્ર થાય છે, માનસિક શાંતિ મળે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. શારીરિક આરોગ્ય અને રોગ પ્રતિકારક શક્તિ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તુલસીમાંથી સતત એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણો ધરાવતી હવામાં ઓક્સિજન મુક્ત થાય છે. જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે. આ હવામાં શ્વાસ લેવાથી શ્વસનતંત્ર મજબૂત બને છે અને એલર્જી તેમજ વાયરલ ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે. દાંપત્ય જીવનમાં મધુરતા. જો પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય કે મનમુટાવ રહેતો હોય, તો બંનેએ સાથે મળીને સાંજે તુલસીજીની આરતી કરવી અને દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી પરિવારમાં સુમેળ અને પ્રેમ વધે છે. 6. ધ્યાનમાં રાખવાની ખાસ સાવધાનીઓ. શું ન કરવું? તુલસીજીની સેવા કરતી વખતે અજાણતા પણ અમુક ભૂલો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. 1. સ્પર્શ વર્જિત સમય. રવિવાર, એકાદશી, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અને સૂર્યાસ્ત પછી તુલસીના છોડને સ્પર્શ કરવો કે તેના પાંદડા તોડવા શાસ્ત્રોમાં વર્જિત છે. 2. જળ અર્પણના નિયમ. રવિવાર અને એકાદશીના દિવસે તુલસીમાં જળ અર્પણ કરવું નહીં, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસીજી ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. જો કે, સાંજે દૂરથી દીવો કરી શકાય છે. 3. અશુદ્ધતા. અશુદ્ધ વસ્ત્રો, ગંદા હાથ કે અશુદ્ધ અવસ્થામાં તુલસીની નજીક ન જવું. 4. ચંપલ અને કચરો. તુલસીના ક્યારાની આસપાસ ક્યારેય ચંપલ, ઝાડુ કે ગંદકી ન રાખવી. ત્યાં હંમેશા સ્વચ્છતા જાળવવી. 5. ગણેશ પૂજામાં નિષેધ. ભગવાન ગણેશની પૂજામાં ક્યારેય તુલસીના પત્રો અર્પણ કરવામાં આવતા નથી. નિષ્કર્ષ. તુલસી પાસે દરરોજ સાંજે દીવો પ્રગટાવવાની પરંપરા એ આપણી સંસ્કૃતિની એક અદ્ભુત અને વૈજ્ઞાનિક પૂજા પદ્ધતિ છે. તે માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ ઘરના વાતાવરણને શુદ્ધ રાખવા, શારીરિક માનસિક સ્વાસ્થ્ય જાળવવા અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનો એક વિજ્ઞાન આધારિત સરળ માર્ગ છે. દરરોજ શ્રદ્ધા,
પવિત્રતા અને નિયમિતતા સાથે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ તેમજ શાંતિનો વાસ થાય છે. તુલસી પૂજન, દીપદાન અને તુલસીના વિવિધ પરિમાણો પર વધુ ઊંડાણપૂર્વકની માહિતી નીચે મુજબ વિસ્તારેલી છે. 6. તુલસી વિવાહનું આધ્યાત્મિક રહસ્ય અને મહાત્મ્ય. કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી, જેને દેવુઠી એકાદશી કે પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે, થી લઈને પૂર્ણિમા સુધીના દિવસોમાં તુલસી વિવાહ ઉજવવામાં આવે છે. આ દિવસે તુલસીજીના લગ્ન ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા શાલિગ્રામ સાથે કરવામાં આવે છે. મનોવાંછિત ફળ અને કન્યાદાનનું પુણ્ય. શાસ્ત્રોમાં એવું વર્ણવવામાં આવ્યું છે કે જે દંપતી કે વ્યક્તિ તુલસી વિવાહનું આયોજન કરે છે, તેમને સાક્ષાત કન્યાદાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. મંગળ કાર્યની શરૂઆત. દેવશયની એકાદશીથી 4 મહિના માટે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં હોય છે. દેવુઠી એકાદશીએ તુલસી વિવાહ સાથે જ તમામ માંગલિક કાર્યો જેમ કે લગ્ન, ગ્રહ પ્રવેશ અને મુંડન સંસ્કારની શરૂઆત થાય છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ. જે મહિલાઓ આ દિવસે તુલસીજીની પૂજા કરીને દીપદાન કરે છે, તેમના અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને દાંપત્ય જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. 7. તુલસીની મંજરીનું મહત્વ અને પૂજા વિધિ. તુલસીના છોડ પર આવતા નાના બીજ કે ફૂલને મંજરી કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસી પર વધારે મંજરી આવવી એ તુલસીજી પર ભાર સમાન માનવામાં આવે છે, તેથી તેને યોગ્ય સમયે ઉતારી લેવી જોઈએ. ભગવાન શિવ અને વિષ્ણુને અર્પણ. સામાન્ય રીતે ભગવાન શિવને તુલસીના પાન ચડાવવાની મનાઈ છે, પરંતુ તુલસીની મંજરી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંનેને ખૂબ જ પ્રિય છે. શિવલિંગ પર તુલસીની મંજરી ચડાવવાથી ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. લક્ષ્મીજીનો સ્થિર વાસ. શુક્રવારના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ચરણોમાં તુલસીની મંજરી અર્પણ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. તુલસીના છોડનું રક્ષણ. સમયસર મંજરી ઉતારી લેવાથી તુલસીનો છોડ વધારે સમય સુધી લીલોછમ અને તંદુરસ્ત રહે છે. 8. તુલસી માળા કાષ્ઠ ધારણ કરવાનો મહિમા. તુલસીનો માત્ર છોડ જ નહીં, પરંતુ તેના સુકાઈ ગયેલા લાકડામાંથી બનેલી માળા પણ અત્યંત પવિત્ર અને પ્રભાવશાળી ગણાય છે. માનસિક એકાગ્રતા અને શાંતિ. તુલસીની માળા ગળામાં ધારણ કરવાથી મન શાંત રહે છે, ક્રોધ પર નિયંત્રણ આવે છે અને ચિંતા તથા માનસિક તણાવમાં ઘટાડો થાય છે. બુધ અને બૃહસ્પતિ ગ્રહની મજબૂતી. જ્યોતિષશાસ્ત્ર મુજબ તુલસીની માળા ધારણ કરવાથી કુંડળીમાં બુધ અને ગુરુ ગ્રહ બળવાન બને છે, જેનાથી બુદ્ધિ, વાણી અને જ્ઞાનમાં વધારો થાય છે. શરીરનું તાપમાન સંતુલિત રહે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તુલસીનું લાકડું ત્વચાના સંપર્કમાં રહેવાથી શરીરમાંથી નીકળતી વિદ્યુત ઊર્જાને સંતુલિત રાખે છે, જેનાથી બ્લડ પ્રેશર અને પાચનતંત્ર સુધરે છે. નિયમ. તુલસીની માળા ધારણ કરનારે સાત્વિક આહાર લેવો જોઈએ અને અહંકાર તેમજ ક્રોધથી દૂર રહેવું જોઈએ. 9. વિવિધ દ્રવ્યોથી દીવો કરવાના ચોક્કસ ફાયદા. તુલસી પાસે કયા દ્રવ્યનો દીવો પ્રગટાવવામાં આવે છે, તે મુજબ તેનું અલગ અલગ ફળ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. ગાયના શુદ્ધ ઘીનો દીવો. ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો અખૂટ પ્રવાહ આવે છે. તે લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે અને આર્થિક સમૃદ્ધિ લાવે છે. તલના તેલનો દીવો. તલના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ દોષ, રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવમાંથી રાહત મળે છે. આ દીવો ઘરને ખરાબ નજર અને ઉપદ્રવોથી બચાવે છે. સરસવના તેલનો દીવો. જો ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય, તો સંધ્યાકાળે તુલસીથી થોડે દૂર સરસવના તેલનો દીવો કરવાથી આરોગ્યમાં સુધારો થાય છે અને શત્રુ બાધા દૂર થાય છે. 10. વિશેષ તિથિઓ અને પર્વો પર તુલસી દીપદાન. દિનચર્યામાં રોજ દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ છે, પરંતુ કેટલીક વિશેષ તિથિઓએ તુલસી પાસે દીવો કરવાનું પુણ્ય 1000 ગણું વધી જાય છે. એકાદશી તિથિ. દર મહિનાની બંને એકાદશી પર તુલસી પાસે દીવો કરવાથી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. કાર્તિક માસ. આખો કાર્તિક મહિનો તુલસી પૂજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં દરરોજ સાંજે તુલસી પાસે અખંડ કે લાંબો સમય બળતો દીવો રાખવાથી મહાપુણ્ય મળે છે. શરદ પૂર્ણિમા અને અમાસ. શરદ પૂર્ણિમાની રાત્રે અને અમાસની સાંજે તુલસી પાસે દીવો કરવાથી ઘરમાં રહેલી આસુરી અને નકારાત્મક શક્તિઓ નાશ પામે છે. 11.
આધુનિક જીવનશૈલીમાં તુલસીનું યોગદાન। આજના પ્રદૂષિત અને તણાવપૂર્ણ વાતાવરણમાં ઘરના આંગણા કે બાલ્કનીમાં તુલસીનો છોડ હોવો એ કુદરતી એર પ્યોરિફાયર સમાન છે। ઘરનું વાતાવરણ શુદ્ધ રાખવું। તુલસીનો છોડ આસપાસના કાર્બન મોનોક્સાઇડ અને અન્ય ઝેરી વાયુઓને શોષીને ઓક્સિજનનું પ્રમાણ વધારે છે। ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઘટે છે। કેટલાક વિજ્ઞાનીઓના મતે તુલસીમાં એવા ગુણો છે જે ઘરના ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે ટીવી, વાઈફાઈ, મોબાઈલમાંથી નીકળતા હાનિકારક રેડિયેશનની અસરને ઓછી કરવામાં મદદ કરે છે। દૈનિક સ્વાસ્થ્ય સુધારણા। રોજ સવારે નયણા કોઠે તુલસીના 2 થી 3 પાન ધોઈને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધે છે અને મોસમી બીમારીઓ સામે રક્ષણ મળે છે। સંક્ષિપ્ત સાર। તુલસીજી સનાતન પરંપરામાં માત્ર એક વનસ્પતિ નથી, પણ તે આરોગ્ય, આધ્યાત્મિકતા, સ્થાપત્ય, વાસ્તુ અને માનસિક શાંતિનો મૂળ આધાર છે। રોજ સાંજે એક નાનો દીવો પ્રગટાવવાની સરળ આદતથી મન, શરીર અને ઘરના વાતાવરણમાં મોટો સકારાત્મક ફેરફાર લાવી શકાય છે। તુલસીનું વૈદિક સાહિત્યમાં સ્થાન, ઔષધીય પ્રભાવ, જ્યોતિષીય ઉપાયો અને પર્યાવરણીય ફાયદાઓ વિશે વધુ વિસ્તૃત માહિતી નીચે મુજબ છે। 12. વૈદિક તથા આયુર્વેદિક ગ્રંથોમાં તુલસીનો ઉલ્લેખ। આયુર્વેદના મહાન ગ્રંથો જેવા કે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં તુલસીને સુગંધા, અમૃતા અને દેવદુંદુભી જેવા નામોથી સંબોધવામાં આવી છે। ત્રિદોષનાશક। આયુર્વેદ અનુસાર તુલસી કફ, વાત અને પિત્ત આ ત્રણેય દોષોને સંતુલિત રાખવામાં મદદ કરે છે। રસાયણ ગુણ। તુલસીને આયુર્વેદમાં રસાયણ, શરીરને પુનઃ નવીનતા આપનાર શ્રેણીમાં રાખવામાં આવી છે, જે શરીરમાં કોષોના ક્ષયને અટકાવે છે અને આયુષ્ય વધારે છે। 13. જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહ દોષ નિવારણમાં તુલસીનું મહત્વ। જ્યોતિષશાસ્ત્રમાં તુલસીના છોડને કુંડળીના વિવિધ ગ્રહોના દોષ શાંત કરવા માટેનો અચૂક ઉપાય માનવામાં આવે છે। બુધ ગ્રહની મજબૂતી। બુધ ગ્રહ બુદ્ધિ, વેપાર અને વાણીનો કારક છે। જો કુંડળીમાં બુધ નબળો હોય તો દરરોજ તુલસીજીને જળ અર્પણ કરવાથી અને સાંજે દીવો કરવાથી બુધ ગ્રહના શુભ ફળ મળવા લાગે છે। ગુરુ બૃહસ્પતિ ગ્રહનો પ્રભાવ। તુલસીના ક્યારા પાસે ગુરુવારના દિવસે ચણાની દાળ અને ગોળ અર્પણ કરીને દીવો પ્રગટાવવાથી ભાગ્યોદય થાય છે અને શિક્ષણ તથા નોકરીમાં સફળતા મળે છે। નજર દોષ અને તંત્ર બાધા। જો ઘરમાં વારંવાર બાળકો બીમાર પડતા હોય કે નજર લાગતી હોય તો તુલસીના ક્યારાની માટીનું તિલક કરવાથી રક્ષણ મળે છે। 14. સંધ્યાકાળે દીપદાનનું સૂક્ષ્મ આધ્યાત્મિક વિજ્ઞાન। સંધ્યાકાળ એટલે કે દિવસ અને રાત્રિનો મિલન સમય। આ સમયે પ્રકૃતિમાં ઊર્જાનું પરિવર્તન ઝડપથી થાય છે। તમોગુણ પર સત્વગુણનો વિજય। રાત્રિનો સમય તમોગુણ અંધકાર અને આળસ વધારે છે। સંધ્યાકાળે દીવો પ્રગટાવવાથી ઘરમાં સત્વગુણ પ્રકાશ અને પવિત્રતાનું વાતાવરણ જળવાઈ રહે છે। અગ્નિ તત્વની જાગૃતિ। પંચમહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશમાં અગ્નિ તત્વ શુદ્ધિનું પ્રતીક છે। તુલસી પાસે અગ્નિ પ્રગટાવવાથી આસપાસની તમામ અશુદ્ધિઓ ભસ્મ થઈ જાય છે। 15. ઘરના સ્થાપત્ય અને પર્યાવરણ માટે તુલસીના ફાયદા। આધુનિક સમયમાં જ્યારે શહેરીકરણ વધી રહ્યું છે, ત્યારે ઘરમાં તુલસીનો છોડ હોવો એ પર્યાવરણની દ્રષ્ટિએ વરદાન સમાન છે। ભારે ધાતુઓ અને પ્રદૂષકોનું શોષણ। સંશોધનો દર્શાવે છે કે તુલસીનો છોડ હવામાં રહેલા વાતાવરણીય પ્રદૂષકો જેવા કે સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે। ઓઝોન અને પ્રાણવાયુ। તુલસી ઓક્સિજન ઉત્સર્જન વધારીને આસપાસના વાતાવરણને તાજગીસભર બનાવે છે, જેનાથી ઘરમાં રહેતા લોકોની કાર્યક્ષમતા અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે। 16. તુલસી પૂજાના કલ્યાણકારી મંત્રો અને સ્તોત્ર। દીપદાન અને પૂજા કરતી વખતે નીચેના સ્તોત્રનો પાઠ કરવાથી વિશેષ માનસિક અને આત્મિક શાંતિ મળે છે। તુલસી અષ્ટક। વૃંદા વૃંદાવની વિશ્વપૂજિતા વિશ્વપાવની। પુષ્પસારા નંદિની ચ તુલસી કૃષ્ણજીવની। આ 8 નામોનો જપ કરવાથી અને તુલસીજીની સેવા કરવાથી અશ્વમેધ યજ્ઞ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેમ માનવામાં આવે છે। અંતિમ સંદેશ। તુલસીની સેવા અને સંધ્યાકાળે દીપ પ્રગટાવવાની આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ માત્ર ધાર્મિક આસ્થા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આપણી શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને વાતાવરણીય સુખાકારી માટેનો એક સંપૂર્ણ વિજ્ઞાન આધારિત જીવનમાર્ગ છે।